એટલે યોગી મહારાજે પાણી પણ નથી પીધું, ત્યાંથી સીધા આણંદ જઈને પાણી પીધું અને પછી સીધા બોચાસણ ગયા. હવે એ દરમિયાન થયેલું શું કે આ જે પ્રસંગ થયો જયંતિ, તે જ દિવસે એ લોકો ગુણાતીત જ્યોતનું ઉદઘાટન રાખેલું. જોયું કે યોગી બાપાએ તો આ બાબતમાં તો એમને એમ કે યોગી બાપા છે ને આમ કાલા ગેલા લાગે, તમે યોગી બાપાને કહો આમ તો આમ, દરેકમાં સામે આમ, પણ સિદ્ધાંતમાં નહીં. એટલે દાદુભાઈને એમ કે છેલ્લી ઘડી યોગી બાપાને કહે બાપા આ કરવાનું છે, બાપા કરી નાખશે, પણ બાપાએ તો ના પાડી, આડા ફાટ્યા. સ્વામી કે આ બને જ નહીં, આ મહારાજનો સિદ્ધાંત માર્યો જાય છે. એટલે એને જરા મૂંઝવણ થયેલી. એમાં આગલે દિવસે જે જયંતિ હતી તેના આગલા દિવસે પ્રમુખ સ્વામી મહારાજ આ બાજુ 2 દિવસ પહેલા યોગીજી મહારાજ ઊંઝામાં હતા અને પ્રમુખ સ્વામી ખાસ મળવા ગયેલા કે બાપા હજુ આણે છોકરીઓનું વિસર્જન નથી કર્યું અને એવા સમાચાર છે કે આ જન્મ જયંતિના પ્રસંગે ત્યાં આગળ છોકરીઓને દીક્ષા આપવાની બધી વ્યવસ્થા કરેલી છે. એટલે સ્વામી આ તો આપણી સંસ્થાનું ખરાબ લાગે. એટલે યોગી મહારાજે કહ્યું કે આપણે છાપામાં આપી દો કે આ જે બધા મા બાપોએ પોતાની દીકરી આપી છે એને સ્પષ્ટપણે આપણે જાણ કરી દે કે એના કોઈ જવાબદાર સંસ્થા છે નહીં, અમારી કોઈ આજ્ઞા નથી. અને એ પ્રકારનું આખું છાપામાં રાતોરાત સ્વામી ત્યાંથી ગાડીમાં જઈ અને ગુજરાત સમાચારના છાપામાં વ્યવસ્થિત રીતે છાપી દીધું. અને છાપ્યું ત્યારે સવારે જયંતિ હતી તે રીતે છાપા એના મા બાપોએ વાંચ્યા પણ ખરા. ત્યારે દ્વિધા થઈ કે આમાં તો એવું લખે છે કે બોચાસણવાસી સંસ્થાને આની સાથે કાંઈ નિસ્બત નથી, એ કોઈ દીક્ષા આપવાનો અમારો કોઈ પ્રોગ્રામ પણ નથી. એટલે જે મા બાપ એ દીકરી આપતા હોય તો પોતાના જોખમે આપે છે, બાકી અમારી કોઈ જવાબદારી છે. એટલે લોકોના મનમાં થયું કે અત્યાર સુધી દાદુભાઈ કહેતા કે યોગી બાપાની ઈચ્છા છે અને અત્યારે છાપામાં આવું વાંચ્યું. હવે એ લોકો બધા એટલા બધા એટેચ થયા હતા કારણ કે ત્યાં આફ્રિકા રહેલા, એટલે પૂછવા કોને ગયા? દાદુભાઈને પૂછવા ગયા કે દાદુભાઈ આ છાપામાં આવ્યું તો શું સમજવું? દાદુભાઈ કે કેટલાકને છે ને મારી પ્રવૃત્તિ ગમતી નથી, એટલે બાકી બાપાની રૂચિ છે જ. મને બાપાએ અંતર આજ્ઞા આપી છે ને આશીર્વાદ આપ્યા છે, એટલે તમે નહીં તો બાપા જયંતિમાં આવે ક્યાંથી? આ લોજિક આપ્યું કે જો બાપા જયંતિમાં એ જ બતાવે છે કે બાપાના આશીર્વાદ છે જ. એટલે બિચારા ભોળા ભાલા કે હા બરોબર છે. એમાં આપણા વિનોદભાઈ છે ને એમના પપ્પા પણ ખરા તે વખતે હાજર બધા, અને એ લોકોને પણ મનમાં દ્વિધા થયેલી કે આ શું કરવું. પણ તે વખતે આ કે ને પ્રમાણ પાછું એનું જ લેવા ગયા, લલ્લુ બાદર ને બેચર મણકી, એનું પ્રમાણ થયું અને બિચારા ફસાયા. અને પછી શું કર્યું કે યોગી બાપાએ તો બધું ના પાડેલી અને ત્યાગીના નિયમ સ્વામીના. એટલે હવે એને દીક્ષા કોણ આપે? એટલે દાદુભાઈ આખી ગોઠવણ કરી. આફ્રિકાના બેચરભાઈ કહીને પ્રેસિડેન્ટ હતા ઈસ્ટ આફ્રિકાના, એ બેચરભાઈને એમણે ચડાવ્યા. એમણે કહ્યું કે બેચરભાઈ તમે તો આખા ઈસ્ટ આફ્રિકા સત્સંગ મંડળના પ્રમુખ, એટલે તમે આચાર્ય કહેવાઓ, મુખ્ય કહેવાય એટલે આચાર્ય, અને તમારા પત્ની આચાર્ય પત્ની, એટલે તમારા પત્ની છે આ બહેનોને દીક્ષા આપશે. આચાર્ય પત્ની દીક્ષા આપે ને, સાંખ્ય યોગીની જે દીક્ષા હોય છે, સાંખ્ય યોગી ભાઈઓ, એટલે કે આચાર્ય પત્ની દીક્ષા એટલે તમારા પત્નીના હસ્તે દીક્ષા. એટલે એમને કાંટો ચડી ગયો કે હું આચાર્ય, અને અરે ભલા માણસ આચાર્ય થવાતું નથી. અને એને થયું અને બન્યું એવું. અને એને જે મંદિરનું ઉદઘાટન કરાવવું હતું ત્યાં આગળ ગુણાતીત જ્યોતનું, તો એમાં છે ને ત્યાં નંદા સાહેબ આવવાના હતા ઉત્સવમાં, કારણ કે તો સ્વામીના શિષ્ય. તો નંદા સાહેબનો તાર આવ્યો કે હું મારે કંઈક અગત્યની મીટિંગ છે એટલે હું આવી શકું એમ છું નહીં, એટલે હું એક દિવસ લેટ આવીશ. એટલે જયંતિના દિવસે નતા, યોગી બાબા તો જતા રહ્યા. એ લેટ આવ્યા ત્યારે એને લેવા ગયા દાદુભાઈ, અને ત્યાં રેલવે સ્ટેશન ઉપર એને લેવા ગયા ત્યારે દાદુભાઈ એમને વાત કરી કે નંદા સાહેબ, યોગીજી મહારાજ તો બોચાસણ ગયા છે પણ આજ્ઞા કરતા ગયા છે કે તમે સત્સંગના વડીલ છો, તમે વડા છો. હવે કોકને વડા બનાવે એટલે થઈ જાય વડા, એટલે કે તમારા હસ્તે આનું ઉદઘાટન કરાવવાનું યોગી બાપાએ આજ્ઞા કરી છે. નંદા સાહેબને કહો મારા ધન ભાગ્ય કે યોગી મહારાજની આજ્ઞા છે. એમણે જેને ગુણાતીત જ્યોતનું ઉદઘાટન કર્યું. હવે નંદા સાહેબને દાદુભાઈ સાથે અત્યંત મોહબ્બત, એનું એક જ કારણ કે સાબરકાંઠામાં એ પોતે ઇલેક્શનમાં ઉભા રહેલા. તે વખતે યોગી બાપાએ પોતે આજ્ઞા કરેલી, એટલે દાદુભાઈ ને કેટલાક માણસો એમને ત્યાં એના ઇલેક્શનના કેમ્પેઇનમાં મદદ કરેલી, ગાડી લઈને ફરેલા. એટલે નંદા સાહેબને મોહબ્બત કે આ દાદુભાઈ ખરેખરું, પણ હકીકતમાં યોગી બાપાના આશીર્વાદથી થયા તે ભૂલાઈ ગયું. અને એ પોતે નંદા સાહેબ પણ એમાં ભળ્યા. અને આ રીતે આખું ગુણાતીત જ્યોતનું ઉદઘાટન થયું. આચાર્ય પત્નીએ દીક્ષા આપી અને આખું તંત્ર ઉભું થયું. હવે આ પ્રસંગ તો બની ગયો યોગી મહારાજની ના કહેવા છતાં. એટલે ટ્રસ્ટી મંડળ પાછું બોચાસણમાં ભેગું થયું અને નિર્ણય કર્યો કે આ દાદુભાઈ અને બાબુભાઈ એ સંસ્થા વિરુદ્ધ કામ કર્યું છે, માટે એમને આપણી સંસ્થામાંથી વિમુખ કરવા, એને સંસ્થામાંથી એને જુદા કરવા. એટલે એ પ્રકારનો નિર્ણય ટ્રસ્ટી બોર્ડમાં લેવાઈ ગયો. બધાની સહી થઈ ગઈ. યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી બધાએ સહી કરી એના ઉપર અને નક્કી કર્યું કે આ આપણી પ્રણાલી વિરુદ્ધનું કામ કરે છે, માટે એમને વિમુખ કરવા. અને એ પછી મુંબઈમાં આપણી પત્રિકા, સત્સંગ પત્રિકામાં સમગ્ર સત્સંગને ખબર પડે માટે છાપવા મોકલી. હવે તે વખતે પત્રિકા જે સંભાળનાર હતા એ ત્યાં જે સંત હતા એ દાદુભાઈના હેતવાળા. હવે તમને કહું કે કેટલાક સંતો પણ કેવી રીતે હેત થઈ ગયું હતું એ પણ જાણવા જેવું છે કે એ બધા સંતો છે એ બધા ત્યાં મુંબઈ રહેતા ત્યારે દાદુભાઈ મુંબઈ
એટલે મુંબઈમાં સંતો જે નવા નવા થયા હોય એટલે કઈ એ બધા કઈ ત્યાગ વૈરાગ વાળા ના હોય, એક યોગી મહાત્મા હેત કરીને થયેલા હોય. તો એ બધાનું પોષણ દાદુભાઈ જુદી જુદી રીતે કરે. આ તો એક દાખલો છે. કોકને એમ કે તમારે શું ભાવે, આંડવો ભાવે તો સવારે આંડવાનો નાસ્તો હાજર થઈ જાય. કોકને બીજું ભાવે તો આવી રીતે લોકોને પદાર્થે કરીને વશ કરેલા. આ દરેકને એમ જ લાગે કે દાદુભાઈ અમારું ખરેખરું ધ્યાન રાખે છે. ધ્યાન રાખે છે કે ધક્કા ઉપર ચડાવે છે એ ખબર ન પડે. અને એવી રીતે કરેલું એ બધાને એમ કે દાદુભાઈ તો ખરેખર છે અમારું ધ્યાન. દાદુભાઈને કઈ કરવાનું ન હોય, બારોબાર મુસાભાઈના વા પાણી, પોતાને કઈ ખર્ચો ન હોય, બીજાને બહેનોને બધાને કથા વાર્તા કરે ને એટલે બહેનોને કહી દે કે તમે આંડવો બનાવજો, તમે આ બનાવજો. એટલે બહેનો બિચારા ઉત્સાહથી કે સંતોને જમાડીએ. પણ એમાં જુદું તંત્ર ચાલતું હતું. મંદિરમાં હોય છે નાસ્તાની બધી વ્યવસ્થા હોય છે કે એવી કઈ જરૂર નહીં. રોજ કોક વખત બરાબર છે પ્રસંગોચિત, પણ આવું રોજ તંત્ર ચાલતું. અને એ રીતે આખું સંતોને એને વશ કરેલા. અને પછી એ તો કથા વાર્તા કરે તો કથા વાર્તામાં પણ ઘણી જગ્યાએ કે યોગીજી મહારાજ એવા પુરુષ છે કે એ તો આપણાથી ઓળખાઈ જ ના શકે. એ તો માયા પરના, એ તો એને ઓળખવા હોય તો મારા જેવા કોઈ એકાંતિકનો સમાગમ કરવો પડે. આ સ્પષ્ટ કહેતા. અને ઘણી વખત યોગીજી મહારાજ કથા કરતા હોય તો બીજે મારે એ પોતે સંતોને લઈને કથા કરતા હોય. સાક્ષાત યોગીજી મહારાજ બેઠા હોય એ પણ બુઠ્ઠા જેવા સંતો કહેવાય કે યોગી મહારાજની કથા મૂકી દે અને ત્યાં બેસે. આ રીતનું એટેચમેન્ટ થયેલું. અને એ સંતો આવી રીતે એને પોતાને વશ થયેલા. એમાં એક ઇન્ચાર્જ ઓફ પત્રિકા હતા. એટલે એને તરત જ શું કર્યું, એને કહ્યું કે ભાઈ આ પત્રિકામાં છાપીશ નહીં. હવે આ તો ટ્રસ્ટી બોર્ડનો નિર્ણય, આ તો ઓર્ડિનરી કોઈનું વસ્તુ ચાલે નહીં. એટલે કહ્યું કે ભાઈ આ તો કરવું પડશે. એટલે એ જે પત્રિકા જે આપણે પોસ્ટ કરીએ એની પ્લેટ્સ હોય, પેલી એડ્રેસની બધી, એ પ્લેટ્સનું કબાટનું ચાવી મારી અને ચાવી ગુમ કરી નાખી એને. એટલે કોઈ પછી પ્લેટ્સ ન મળે તો પોસ્ટ કોને કરે? તમે છાપ્યા ધારો કે પોસ્ટ કોને કરે? ત્યારે પછી ત્યાં બીજા સત્યપ્રિય સ્વામી છે, બીજા બધા સંતો હતા, એ બધાને ખ્યાલ ખરો કે આમો છે. પછીથી ગમે તેમ કરી અને પ્રયત્ન કર્યો અને એ લોકોએ કહ્યું કે ભાઈ આ છાપવા નહીં દે. બીજી બાજુ કહીને આ છાપવું જ પડે. અને સત્યપ્રિય સ્વામી જે આપણા છે ને, એમણે બહુ જ તે વખતે જહેમત ઉઠાવેલી. એ બહારે જઈ પ્રેસમાં છપાવી આવ્યા અને પછી કબાટ તોડી અને એમાંથી પ્લેટ્સ લઈ બધા એડ્રેસીસ કર્યા અને બહારે જઈને પોસ્ટ કરાવીને ગામો ગામ આ પ્રકારનો સર્ક્યુલર મોકલ્યો. અને એક પત્રિકા આપણા મંદિરના વોલ ઉપર પણ ચોંટાડી કે આ બાબુભાઈ અને દાદુભાઈને વિમુખ કરવામાં આવે છે, એ લોકોની સંસ્થા વિરુદ્ધની પ્રવૃત્તિને લઈને અને મર્યાદા લોપી છે એટલા માટે. આ પ્રકારનું સ્પષ્ટ લખાણ હતું. એ પ્રકારે ત્યાં આગળ ચોંટાડી. એટલે ત્યાં જે હેતવાળા સંતો હતા, 39 સંતો હતા દાદરમાં, કે જે દાદુભાઈને વિશે વધારે હેતવાળા હતા. એ લોકોએ ઉપાડ કર્યો. એ કે જો દાદુભાઈ ને બાબુભાઈ નહીં તો અમે પણ નહીં. એ કે અમે અહીંયા નહીં રહીએ. તે વખતે મહંત સ્વામી હાજર હતા, બીજા સંતો પણ હાજર હતા. અને એ લોકો કે અમે જતા રહેશું. મહંત સ્વામીએ દંડવત કર્યા. એ કે તમારે જવું હોય તો યોગી બાપાની આજ્ઞા લઈને જાઓ, પણ તમે યોગી બાપાને મૂકીને તમે ક્યાં ચાલે? તમને કોઈએ કંઈ કહ્યું નથી. આ દાદુભાઈ બાબુભાઈને જુદા કર્યા છે એ સંસ્થાકીય નિર્ણય છે, બાપાનો નિર્ણય છે. તમે બાપાનો નિર્ણય પાડો કે કોનો નિર્ણય પાડો? બહુ સ્પષ્ટ દંડવત કરેલા. એ કે ના, અમે નીકળવાના. અને એના લીડર આ હરિપ્રસાદ.